મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ, પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનાઓ, એના ક્વેશ્ચન કે જે WH અને નોન WH બંને રીતે કઈ રીતે બને છે એ વસ્તુની જે માહિતીઓ એ આપણે અગાઉના લેક્ચરમાં સમજાવી છે. આજનો આપણો લેક્ચર એક્સરસાઇઝ સોલ્યુશન માટેનો છે. મિત્રો દરેક ચેપ્ટર જે રીતે આપણે કમ્પ્લીટ કરતા જઈએ છીએ એની એક્સરસાઇઝ એક પછી એક જે રીતે આપણે સમજતા જઈએ છીએ, ધીરે ધીરે કરતા આપણે આપણા ફર્સ્ટ જે સેમેસ્ટર છે એનું જે આ સેકન્ડ ક્વાર્ટર ચાલી રહ્યું છે એ સેકન્ડ ક્વાર્ટરના મિડ ટર્મ સુધી, મધ્ય સુધી એ ધીરે ધીરે કરતા ગ્રામરમાં પહોંચતા જઈએ છીએ. હવે અહીંથી મેક્સિમમ પ્રેક્ટિસ એ આપણા માટે બહુ જરૂરી બની જાય છે. આપણી પાસે પૂરતો સમય છે, અભ્યાસ માટેનો સમય બહુ લિમિટેડ છે, બહુ ઓછો છે. રોજ આપણે એક વિષયના કે બે વિષયના કે ત્રણ વિષયના એ વિડીયો જોઈએ છીએ. એ સિવાયનો જે આપણો સમય છે એ સમય દરમિયાન આપણે રિવિઝન કરતા રહીએ. એ સમય દરમિયાન આપણે દરેક સબ્જેક્ટને, માત્ર કોઈ એક સબ્જેક્ટ નહીં પણ દરેક સબ્જેક્ટને પૂરતો સમય આપીએ કે જેથી કરીને આપણે અભ્યાસની અંદર એ સહેજ પણ નબળા ન પડે. જેટલી એક્સરસાઇઝ અત્યાર સુધીમાં આપણે સોલ્વ કરેલી છે, ફરી વખત એ એક્સરસાઇઝને આપણે એ નોટબુકની અંદર લખી અને સોલ્વ કરીએ. સ્પેલિંગ અત્યાર સુધીમાં જેટલા આપણે પાકા કરેલા છે, આપણા ઘરની અંદર મમ્મી પપ્પા પાસે અથવા તો ભાઈ બહેન મોટા નાનાની સામસામા બેસીને એકબીજાને સ્પેલિંગ પૂછીએ, કેટલી ભૂલ પડે છે, કેટલું આપણને યાદ રહ્યું છે, હજી કેટલી આપણે મહેનત વધારવાની જરૂર છે, આ બધી બાબતોની એ આપણને ખબર પડે. લખાણ ઘણા સમયથી લખવાનું બહુ ઓછું થઈ ગયું છે, ઘટી ગયું છે, તો અક્ષરો ઉપર પણ એની અસર જે છે એ દેખાતી હોય છે. તો એના માટે પણ આપણે એ પૂરતી મહેનત કરીએ. તમે કાળજી લેતા જ હશો, પણ થોડીક વધારે એ કાળજીઓ એ આપણે હવે રાખવાની કે લેવાની જરૂર છે. મિત્રો અહીંયા આપણે કુલ 4 પ્રશ્નો આપવામાં આવેલા છે પૂર્ણ વર્તમાન કાળમાં. આપણે એક પછી એક આ પ્રશ્નો જે છે એના એ સોલ્યુશન એ કરતા જઈએ, સમજતા જઈએ કઈ રીતે એ પ્રશ્નો છે, શું છે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને ખાલી જગ્યા એ સ્વરૂપે આપવામાં આવેલો છે. બરાબર, આપણને સૂચના આપેલી છે કે પૂર્ણ વર્તમાન કાળના રૂપ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. દરેક વાક્યની અંદર આપણને કૌંસમાં એક ક્રિયાપદ આપેલું છે. એ ક્રિયાપદનું આપણે પૂર્ણ વર્તમાન કાળનું રૂપ કર્તાને ધ્યાનમાં રાખી અને સહાયકારક ક્રિયાપદ વત્તા મુખ્ય ક્રિયાપદ ની અંદર જે આપણે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચનામાં એ સમજ્યા છીએ એ રીતના જવાબ અહીંયા આપણે લખવાના છે. તો આપણે સૌથી પહેલું વાક્ય જોઈએ. મોહન બ્લેન્ક કૌંસમાં સેન્ડ આપેલું છે his brother to school. તો સેન્ડ જે શબ્દ છે એને આપણે થર્ડ ફોર્મમાં એટલે કે ભૂત કૃદંતમાં ફેરવવો પડશે. સાથે સાથે મોહનની સાથે વાપરી શકાય એવા પ્રકારનું હેવનું સ્વરૂપ. બરાબર, તો મોહન ત્રીજો પુરુષ એક વચન છે માટે આપણે હેઝ નો ઉપયોગ કરશું. સેન્ડ જે ક્રિયાપદ છે અનિયમિત રૂપ છે, એને ઈડી લાગવાથી કે ડી લાગવાથી એ ભૂત કૃદંતના રૂપમાં નહીં બને. બરાબર, અનિયમિત સ્વરૂપ છે એનું ભૂત કૃદંતનું રૂપ અને ભૂતકાળનું રૂપ એ સેન્ટ, SENT એ પ્રકારનું થશે. બરાબર, તો આપણો જવાબ બનશે હેઝ સેન્ટ. આખું વાક્ય જોઈએ તો મોહન હેઝ સેન્ટ his brother to school. ત્યાર પછી વાક્ય નંબર 2, the servant blank કૌંસમાં આપણે બ્રેક આપવામાં આવેલું છે the glass. સર્વન્ટ પણ ત્રીજો પુરુષ એક વચન છે, એની સાથે પણ હેવ જે ક્રિયાપદ છે એનું
હેઝ સ્વરૂપ જે છે એ વાપરવામાં આવશે. બ્રેક ક્રિયાપદ જે છે એ અનિયમિત સ્વરૂપ છે. મૂળ રૂપ એનું બ્રેક છે, ભૂતકાળનું રૂપ એનું બ્રોક થાય છે, BROK, અને એને જ્યારે ભૂત કૃદંતમાં ફેરવવામાં આવે છે ત્યારે એ બ્રોકન એવો શબ્દ બને છે. બ્રેક, બ્રોક, બ્રોકન. બરાબર. તો આનું ભૂત કૃદંત બ્રોકન એવો શબ્દ લખશું તો જવાબ બનશે હેઝ બ્રોકન. આખું વાક્ય સમજીએ તો ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. એવી રીતે વાક્ય નંબર 3 જોઈએ તો હુ બ્લેન્ક કૌંસમાં આપણને સી આપવામાં આવેલું છે, માય પર્સ. સી જે છે એ પણ અનિયમિત સ્વરૂપ છે. મૂળ રૂપ સી, ભૂતકાળ સો અને ભૂત કૃદંત સીન બનશે. વાક્ય પ્રશ્ન વાક્ય છે, WH ક્વેશ્ચન છે, શરૂઆત હુ થી કરવામાં આવેલી છે. તો આપણે હેઝ નો ઉપયોગ કરીએ. સી જે છે એનું થર્ડ ફોર્મ મૂકીએ એટલે કે સીન. તો આપણો જવાબ બનશે હેઝ સીન. આખું વાક્ય જોઈએ તો હુ હેઝ સીન માય પર્સ. એવી જ રીતે ચોથું વાક્ય ધે બ્લેન્ક ગો ટુ રાજકોટ. ગો પણ અનિયમિત ક્રિયાપદ છે. મૂળ રૂપ એનું ગો, ભૂતકાળનું વેન્ટ અને ભૂત કૃદંત એનું ગોન બને છે. બરાબર. તો જ્યારે અહીંયા આપણે હેવ ના રૂપ સાથે પૂર્ણ વર્તમાન કાળનો જવાબ થાય એ રીતે જવાબ લખીએ તો ધ્યેય છે તો ધ્યેય સાથે આપણે હેવ નો ઉપયોગ કરશું. ગો જે છે એનું થર્ડ ફોર્મ, જવાબ બનશે આપણો હેવ ગોન. આખું વાક્ય થશે ધે હેવ ગોન ટુ રાજકોટ. બરાબર છે. ત્યાર પછી મિત્રો આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે. ખાલી જગ્યાની અંદર આપણને કુલ 8 એ ખાલી જગ્યાઓ આપવામાં આવેલી છે. આ સિવાયની જે ખાલી જગ્યાઓ જે હવે રહી છે એ આપણે જાતે એ સોલ્વ કરવાની છે. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણને એવી સૂચના આપેલી છે કે કૌંસમાં આપેલા શબ્દ વડે આપણે જવાબ તૈયાર કરવાનો છે. આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. પ્રશ્ન પૂછાયા પછી આપણને કૌંસમાં એક અથવા તો શબ્દ સમૂહ, એક શબ્દ આપેલો છે અથવા તો શબ્દ સમૂહ આપેલો છે. આપણે એ શબ્દ અથવા તો એ શબ્દ સમૂહનો ઉપયોગ કરીને હવે આપણો જવાબ જે છે તૈયાર કરવાનો છે. બરાબર છે. તો આપણે પ્રથમ વાક્ય જે છે શું છે સમજીએ. આપણે પહેલો પ્રશ્ન પૂછાયો છે who has finished the work. બરાબર. who has finished the work. કૌંસમાં આપણને જવાબ આપેલો છે મોહિત. તો આપણો આન્સર બનશે મોહિત has finished the work. બરાબર. who has finished the, who થી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણને ખબર છે કે જવાબ તરીકે વાક્યનો કર્તા એ મૂકવામાં આવે છે. તો who has finished the work એવો જ્યારે આપણને પ્રશ્ન પૂછાયો છે તો આપણે જવાબ લખો મોહિત has finished the work. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે what has Ankit bought. બરાબર. પ્રશ્ન નંબર 2 આપણને પૂછવામાં આવેલો છે what has Ankit bought. તો કૌંસમાં આપણને જવાબ આપેલો છે kites. તો આપણો જવાબ કંઈક આ રીતે બનશે Ankit has bought kites. Ankit has bought kites. બરાબર છે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈએ તો પ્રશ્ન નંબર 3 આપણે આપેલો છે which film have they seen. which film have they seen. કૌંસમાં આપણને જવાબ આપેલો છે હિન્દી ફિલ્મ. બરાબર. તો આપણે આનો જવાબ લખીએ they
have seen Hindi film. They have seen Hindi film. હિન્દીમાં એક શબ્દ છે આપણે કેપિટલ રાખશું કારણ કે એક ભાષાનો એક નામ દર્શાવે છે એટલા માટે બરાબર જ્યારે કોઈ ખાસ નામ વાક્યમાં શરૂઆતમાં વચ્ચે અથવા તો અંતમાં ગમે ત્યાં આવતું હોય તો આપણે એનો પ્રથમ અક્ષર જે છે એ કેપિટલ કરીએ તો અહીંયા પણ આપણે હિન્દીમાં એક શબ્દ જે છે એ કેપિટલ કરીએ છીએ ત્યાર પછી ચોથો તે ક્વેશ્ચન આપણે સમજીએ તો એમાં છે when have they come કૌંસમાં શબ્દ આપેલો છે લાસ્ટ નાઇટ બરાબર તો આપણે એનો જવાબ બનાવીએ તો they have come last night બરાબર when સમય દર્શાવે છે કૌંસમાં પણ આપણને સમય દર્શાવતો શબ્દ આપેલો છે લાસ્ટ નાઇટ ગઈ રાત્રે બરાબર તો આપણો જવાબ બન્યો they have come last night બરાબર તેઓ ગઈ રાત્રે આવ્યા બરાબર ને ગઈ રાત્રે આવ્યા છે એ રીતનો જવાબ આપણો છે when have they come તો જવાબ આપણને કૌંસમાં આપેલો શબ્દ છે લાસ્ટ ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 3 જે આપેલો છે આપણને એમાં કીધું છે કે યસ અને નો વડે ટૂંકા ઉત્તર આપો યસ અને નો થી હકાર અને નકાર થી આપણે વાક્ય જે છે જે પ્રશ્ન તરીકે આપવામાં આવેલો છે આપણે એના શોર્ટ આન્સર્સ એ આપવાના છે તો એમાં સૌથી પહેલો એ પ્રશ્ન આપણને પૂછાયો છે હેવ યુ સીન ગાંધી આશ્રમ બરાબર તો અહીંયા યુ વડે પ્રશ્ન પૂછાયો છે બરાબર તો જવાબ તમે એક વચનમાં પણ લખી શકો અને જવાબ તમે બહુવચનમાં પણ લખી શકો પ્રશ્નનો જો તમે ગુજરાતી અર્થ એવો કરો કે તે તો હું બરાબર ને શું તે ગાંધી આશ્રમ જોયો છે અને એમ પણ પ્રશ્ન થઈ શકે શું તમે એક કરતા વધારે વ્યક્તિઓ તો કોઈ વડીલ વ્યક્તિને એમ પૂછવામાં આવ્યો છે પ્રશ્ન તો ત્યાં આપણે માનવાચક શબ્દ તમે એવો એ યુઝ કરીએ છીએ તો અહીંયા આપણે જવાબ લખશું સૌથી પહેલા આપણે પોઝિટિવ જવાબ આપીએ તો જવાબ થશે યસ પછી આપણે આઈ શબ્દનો ઉપયોગ કરી શકીએ અથવા તો આપણે વી શબ્દનો ઉપયોગ કરી શકીએ બરાબર આઈ અથવા તો વી કારણ કે આઈ એટલે તું તે એક વચનમાં થયું અને વી એટલે તમે એ આપણે બહુવચનમાં કહેવો જવાબ તો અહીંયા યસ આઈ અથવા તો વી હેવ ટૂંકમાં જવાબ આપવાનો છે એટલા માટે આપણે માત્ર હેવ સુધી જ વાક્ય જે છે લખશું ત્યાર પછી આ જ પ્રશ્નનો જવાબ હવે આપણે નકારમાં આપવાનો થશે બરાબર તો ત્યાં આપણો નકાર જવાબ બનશે નો આઈ અથવા તો વી હેવ નોટ જે છે એના ટૂંકા રૂપ તરીકે આપણે હેવન્ટ શબ્દ જોયો હેવન્ટ હેવ નોટ જે છે એની બદલે આપણે હેવન્ટ નો યુઝ જે છે એ પણ કરી શકીએ ત્યાર પછી એમાં જ બીજો પ્રશ્ન આપણને પૂછાયો છે હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ બરાબર તો એનો જવાબ આપણે સૌથી પહેલા હકારમાં આપીએ યસ ઇટ હેઝ ધ ડોગ જે છે ત્રીજો પુરુષ એક વચન છે ધ ડોગ જે છે એ પ્રાણી તો એના માટે તમે હી કે શી નો યુઝ કરી શકતા નથી એના માટે આપણે ઇટ નો યુઝ કરવો પડશે બરાબર તો આપણે અહીંયા ઇટ શબ્દ વાપર્યો એની સાથે હકારમાં આપણે હેઝ નો યુઝ કરશું યસ ઇટ હેઝ એ જ જવાબને આપણે જ્યારે નકારમાં આપીએ નો ઇટ હેઝન્ટ બરાબર હેઝન્ટ શબ્દના સ્થાન પર આપણે હેઝ નોટ એ પ્રકારનો જવાબ જે છે એ પણ અહીંયા લખી શકીએ યસ ઇટ હેઝ હકારમાં જવાબ થયો નો ઇટ હેઝન્ટ નકારમાં જવાબ બરાબર છે તો એ પ્રકારના બે પ્રશ્નો
આપણે કમ્પ્લીટ કર્યા. એમાં આપણને કુલ 5 આ પ્રકારના જવાબ આપવાના કીધેલા છે. તો બાકીના જવાબ જે છે એ આપણે એ જાતે સોલ્વ કરવાના રહેશે. ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર 4 કે જેની અંદર એવું કહેવામાં આવેલું છે કે રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવીને લખવાના છે. બરાબર? અંડરલાઈન કરેલા શબ્દો આપણને જવાબમાં મળે તે રીતે આપણે પ્રશ્ન તૈયાર કરવાનો છે. તો એમાં સૌથી પહેલો એ પ્રશ્ન આપણને આ રીતનો આપવામાં આવેલો છે, ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ. વાક્યની અંદર તમે જોઈ શકો છો ધ સર્વન્ટની નીચે અંડરલાઈન છે, ધ ગ્લાસની નીચે અંડરલાઈન છે. તો આપણે જ્યારે આ પ્રશ્નનો જવાબ લખીએ તો સૌથી પહેલો આપણે સર્વન્ટ જ્યારે એ જવાબમાં જોતું છે, બરાબર? તો સર્વન્ટ છે એ વાક્યનો કર્તા છે. તો વાક્યનો કર્તા જ્યારે આપણે જવાબમાં જોતો છે તો આપણે હુ વડે એક પ્રશ્ન તૈયાર કરવો પડશે. તો આપણો પ્રશ્ન કંઈક આ પ્રકારે બનશે, હુ હેઝ broken the glass. Who has broken the glass? બરાબર છે. ત્યાર પછી the glass શબ્દ આપણે જવાબમાં જોતો છે, બરાબર? તો આપણો જવાબ એટલે કે જે પ્રશ્ન સ્વરૂપે જવાબ છે એ જવાબ કર્મને દર્શાવે છે. ધ ગ્લાસ જે છે એ વાક્યમાં કર્મ છે. તો આપણે પ્રશ્ન એ વોટ વડે બનાવશું. વોટ હેઝ ધ સર્વન્ટ broken. What has the servant broken? બરાબર? નોકરે શું તોડ્યું છે? તો જવાબ મળશે ધ ગ્લાસ. એવી રીતે ગ્લાસ કોણે તોડ્યો છે? તો જવાબ મળશે ધ સર્વન્ટ. આ પ્રકારે આપણને હવે પછીના જેટલા વાક્યો આપવામાં આવેલા છે 12 વાક્યો છે કે જેની અંદર 2 શબ્દો નીચે, 3 શબ્દો નીચે અથવા તો 4 શબ્દો નીચે એ અંડરલાઈન કરવામાં આવેલી છે કે જેના જવાબ આપણે આ પ્રકારે એ તૈયાર કરવાના છે અને એ જવાબો જે છે એ આપણે જાતે એ આપણી ગ્રામર બુકની અંદર એ લખી નાખવાના છે. મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર નંબર 6 જે છે એ પૂર્ણ થાય છે. નવા ચેપ્ટર સાથે આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર એ મળીશું. ત્યાં સુધીમાં આ ચેપ્ટરની જેટલી એક્સરસાઇઝની એ વસ્તુ બાકી રહે છે એ તમે પૂર્ણ કરતા રહેજો અને જાતે થોડી વધારાની પ્રેક્ટિસ આ વાક્યો લખ્યા સિવાય, બરાબર, એ ઉપરાંતના બીજા કેટલાક વાક્યો લખી અને